ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અનોખી બાળ વંદના જોવા મળી। જિંદગીમાં સૌ પ્રથમવાર શાળાએ આવેલા બાળકોના શાળા પ્રવેશને યાદગાર બનાવવા ભૂલકાઓના ચરણ ધોયા અને રૂમાલ પર કુમકુમ પગલાં પડાવી બાળકોને તેની ભેટ આપી। રાજ્ય સરકાર દ્વારા ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગૃહ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત શહેરની 2 પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો, જેમાં તેમણે અનોખી બાળ વંદના કરી ભૂલકાઓના શાળા પ્રવેશને યાદગાર બનાવ્યો હતો। તેમણે જિંદગીમાં સૌ પ્રથમવાર શાળાએ આવેલા બાળકોના સ્વહસ્તે ભૂલકાઓના ચરણ ધોયા, ત્યારબાદ કુમકુમના પગલાંની છાપ રૂમાલ પર પડાવી કુમકુમ પગલાંની છબી સ્વરૂપે બાળકોને તેની ભેટ આપી હતી। બાળકો સાથે આત્મીય સંવાદ કરી સંસ્કારી અને દેશના સારા નાગરિક બનવાની શીખ આપી હતી। કે બાળકોને ખાલી શાળામાં મૂકી લઈએ એટલે આપણી જવાબદારી પૂર્ણ નથી થઈ જતી। જો ખરેખર બાળકોને તમે તમારા સપનાનું જીવન આપવા માંગતા હો તો એના 2-4 વિષયો ઉપર જરૂરથી ધ્યાન આપો। પહેલું, બાળકો સ્વચ્છ રહે। સ્વચ્છ રહેવા માટે દરરોજ વ્યવસ્થિત નાહીને જ શાળામાં આવે, એ લોકોના નખ કાપવા, વાલ સાફ કરવા, સાથે સાથે સ્વાસ્થ્યની ચિંતા જે શાળા આરોગ્ય કાર્યક્રમ જે આપણો સરકારનો થાય તેમાં કરવામાં આવે છે, પરંતુ બાળકો નાનું મોટી કોઈ બી બીમારી હોય તો તાત્કાલિક એની સારવાર કરાવવી, એમના ઠીક થઈ જશે, હવે ટાઈમ નથી, એમના નોકરીએ જવાનું છે, એનામાંથી બહાર આવીને આપણે આપણા બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરવી। સાથે સાથે બાળક જેમ જેમ મોટું થાય તેમ સ્કૂલથી ઘરે સમયસર આવે છે, નથી આવતું તો શું કરે છે, શું નથી કરતો, એની ચિંતા કરવાની જવાબદારી તમારી છે। બાળકો જ્યારે શાળામાં ભણવા આવે છે, અહીંયાથી કંઈક ભણીને સારું જાય તે માટે શિક્ષકો દ્વારા। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।